હલો, હા જી, હિતેશભાઈ બોલો. બોલું છું. હા સર, મારે વિડીયો મેકવો હતો યુટ્યુબમાં. એમ એમ નિતેશ વડેચા, હું બ્લાઇન્ડ છું. એમ બરાબર. હા હા તો મૂકી દે, એમાં શું. હા, તો અત્યારે કે મેકવાનો કે? હા હા, વાત કરી લઈએ હમણાં આપણે. હા ઓકે. હા, શું નામ છે ભાઈ? નિતેશ વડેરા. નિતેશભાઈ વડેચા. પપ્પાનું નામ? પપ્પાનું નામ દુદાભાઈ. અટક વડેચા. હા. ગામ? કામ થોડું ઘણું ફાઇનાન્સ નું કરું છું. ગામનું નામ? ગામનું નામ જિલ્લો રાજકોટ, તાલુકો રાજકોટ, બેરી. ગામનું નામ શું કીધું? બેરી બેરી. ડેરી. હા તાલુકો રાજકોટ, હા જિલ્લો રાજકોટ. હા. ક્યાં સમાજમાંથી આવો છો? કોરી. અચ્છા, કોળી. ક્યાં કોળી? ચુવાડા. સુવાડવા. હા અચ્છા, સુવાડવા કોળી. હા બરાબર છે, બરાબર છે. તમે આંખે બ્લાઇન્ડ છો? હા બ્લાઇન્ડ. એટલે સાવ બ્લાઇન્ડ છો કે કઈ થોડું ઘણું કઈ દેખાય છે એવું કઈ? નહીં, બ્લાઇન્ડ થશે બિલકુલ. અચ્છા અચ્છા અચ્છા. શું તમે તમારા કામકાજમાં શું? થોડું ઘણું એમ કે ફાઇનાન્સ નું કરવું છું. એમ? હા. તો ફાઇનાન્સ નું કઈ રીતે તમારે લખવામાં કઈ રીતે થાય બધું? એટલે જે ગામમાં પૈસા દેતા હોય ને આમ મને યાદ રહી જાય. અચ્છા, તમારી યાદશક્તિથી જ કામ કરો? હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે ફાઇનાન્સ મતલબ તમારી પાસે પૈસા છે એ બીજાને તમે આપો છો એવી રીતે? હા એવી રીતે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એમાં તમારું ગુજરાન ના લે, બરાબર. હા. પછી તમારું ફેમિલીમાં કોણ કોણ? મારા ભાઈઓ છે. એમ? હા. બરોબર છે, બરોબર છે. એમ પછી કેટલા ભાઈઓ તમે? ભાઈઓ 5. અચ્છા, 5 ભાઈઓ. તમે કેટલા નંબરના? હું 4થો નંબર. અચ્છા, તમે 4 નંબરના ભાઈ છો. અને બીજું તમારા જે બીજા ભાઈઓ છે, 4 ભાઈઓ ટોટલ 5 છો, અમે 4 ભાઈઓ છે, પરણિત છે? હા બધા પરણિત. અચ્છા 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 અચ્છા, બરોબર છે. તો તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 39. અચ્છા, 39 વર્ષના છો તમે. હા. તો આટલું બધું મોડું કેમ થયું? પણ બધું મેળે આવે તો એ થાય ને આપણે ઘરમાં સમજાઈ ગયું, સમજાઈ ગયું. મારું કહેવાનું એમ થાય છે કે તમારા જે નાના ભાઈ પરણી ગયા, તમારાથી નાના થઈ પરણી ગયા, અને તમે કેમ બાકી રહી ગયા એમ પૂછું છું. બસ મારે આટલો વિલંબ થયો એમ. અચ્છા અચ્છા, હું ભણતો તો એના હિસાબે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમારે ભણતરના હિસાબે તમારે વિલંબ થઈ ગયો. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. તમારે બેનો કેટલા? બેનું તો એક છે, એ સાસરે. અચ્છા અચ્છા, એક બેન છે એ સાસરે છે. પછી તમારું ગામ જે ડેરી છે, હા. એમાં મકાન છે એ માલિકીનું છે તમારે? હા, મારા ખુદની માલિકીનું, મારા પોતાનું. સમજાઈ ગયું. એ કેટલા રૂમ વાળું છે? કેટલાનું? રૂમ કેટલા છે એમાં, મકાનમાં? એમાં 3 રૂમ છે. અચ્છા અચ્છા અચ્છા. પછી જે તમારા ભાઈઓ છે એનો ભાગ છે કે આ પર્સનલી તમારું જ છે મકાન? પર્સનલી મારું પોતાનું 350 વાલ જમીન. એમ એમ એમ, બરાબર છે, બરાબર છે. બીજું કઈ તમારે જમીન કેવું કઈ ખરું? ના, પાસે પૈસા છે 6-7 લાખ રૂપિયા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. રોકડા પૈસા છે, જમીન કેવું કઈ નથી તમારે? ના ના. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. કોઈ એવી પાત્ર હોય કે? હા, કોઈ એવું દિવ્યાંગ હોય તમારે જેમ લાગુ પડે એ રીતનું. તમારે પછી આંખની તકલીફ હોય એવું જોઈએ છે કે કઈ બીજી કઈ તકલીફ હોય એવું? એટલે થોડું ઘણું દેખાતું હોય તો હાલે, થોડું ઘણું અપંગ હોય તો હાલે. સમજાઈ ગયું, સમજાઈ ગયું, સમજાઈ ગયું. આપણે કોડીમાં જડે તો ભલે, નકર બીજી જ્ઞાતિ ચાલે. સમજાઈ ગયું. તમારે કોઈ બીજા સમાજના હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી. કોળીમાં મળે તો વધારે સારું, બરાબર ને? હા, બાકી બીજા સમાજમાંથી ને હાલે ખરું એમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. આપણે કુંવારું રહેવાની ગણતરી નથી ટૂંકમાં. સમજાઈ ગયું, સમજાઈ. ગમે ત્યાં ટૂંકમાં ડાળે વળગી જવું છે. હા. પણ તમે બહુ મોડું કરી નાખ્યું. આ તમે 39 વર્ષ કરી નાખ્યા. થોડું ઘણું વહેલું વિચાર્યું હતું. પણ સાહેબ એમાં એવું હતું, પરિસ્થિતિ બધી એવી હતી અને હું પોતે ભણતો તો. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે આ જે મોબાઈલ ને બધું વાપરો છો તો કઈ રીતે તમે વાપરો આ મોબાઈલ? મોબાઈલ થી તો મને ખબર પડી જાય, હું બધાના નંબર હું ડાયલ કરી શકું. ઈ કઈ રીતે?
બસ ઈ ચાપુ પછી અમને સ્પર્શ ઉપરથી ખબર પડી જાય. અમારું ભણતર એવું હોય. એમ હા 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 હું 12 ધોરણ તો હું ભણેલો છું. એમ 12 ભણ્યા છો? સુરેન્દ્રનગર, અમરેલી વાહ વાહ વાહ. બે સ્કૂલમાં અભ્યાસ કર્યો. એમ નહીં તો પછી તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો? વોટ્સએપ ને બધું વાપરો? એટલે વોટ્સએપમાં એમાં ટચ હોય એટલે ઈ ફોન છે ખરો મારી પાસે. હા હા વાપરી શકો તમે? કોઈ મેસેજ કરવા હોય, મેસેજ આવ્યો હોય તો વાંચી લો, એવું કઈ થાય તમારે? ના બીજાને કહી શકું, કહીને કરી અગાઉ. સમજાઈ ગયું એટલે બીજા કોઈ હોય તમને વાંચી દઈએ કે હાલો ભાઈ આ મેસેજ આવ્યો છે, બરોબર છે? હા હા બરોબર. નકર એવી કઈક એપ્લિકેશન આવે છે ને, ઘણા દિવ્યાંગો વાપરે છે, જે આંખની તકલીફ હોય ને. હા હા ઈ તો હું હજી શીખવાનો છું. હા એ એપ્લિકેશન આવે છે, એની અંદર બધું તમને ખ્યાલ આવી જાય, બધું ખ્યાલ આવી જાય. નંબર બોલે હોતા એ રીતનું કઈક આવે છે, એવું મેં સાંભળ્યું છે. હા હા સમજાઈ સાચી ગયું. વાત. પછી આ સરકારી બેનિફિટ છે બધી તમે લાભ લ્યો છો? હા લઉં છું ને. મારી પાસે બસ પાસ છે. એમ હા સંત સુરદાસ યોજનાનું ફોર્મ ભરાયું છે. સમજાઈ ગયું બધા તમે લાભ લ્યો જ છો. હા અને કોઈ છોકરી આપણે ઘરે આવે ને દુખી ન થાય સમજાઈ ગયું. ભલે ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે અપેક્ષા રાખીએ. આપણો નંબર દઈ દો 96 એક જ મિનિટ હો. બોલો જી નંબર તમારો. 96 96 8 79 12 5 46 12 5 46. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય. તમારો મને ફોટો સરસ મજાનો મોકલી દેજો, એટલે આપણે ફોટો મૂકશું તમારો, બરાબર? આ નંબર ઉપર ને? હાજી આ જ નંબર પર મોકલી આપો. હા ઓકે. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં હો. આપણે તમારો ઓડિયો મૂકશું. વેલકમ ભાઈ, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.